જો અહીંયા જેટલા બેઠા છે દરેક પાસે મોબાઈલ હશે, દરેક પાસે મોબાઈલ હશે ને એમાં વોટ્સઅપે તે જે ડાટ વાળ્યો છે, મારા 15-20 વર્ષ જૂના જોક લોકો મને મોકલે છે અને નીચે લખે છે માર્કેટ में नया आया है जल्दी फॉरवर्ड करो। સવારે તમે માણસો ની સવારે ઉઠીને દાંત સાફ કરતા પહેલા વોટ્સઅપ સાફ કરવું પડે અને એવા અર્થ વગરના બુદ્ધિ વગરના મેસેજ આવે, હેવ અ નાઇસ ડે ને હેપી સન્ડે ને ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ ને ગુડ ઇવનિંગ ને હેવ અ નાઇસ વીકેન્ડ ને પછી ભગવાનના 4-5 ધનધનાટ ફોટા આવે, પાછા કોઈ પ્રોફેસર કે શિક્ષક હોય તો આખા આખા નિબંધો મોકલે, વાંચીને થાકી જાય, પછી તોય આગળ આવે રીડ મોર તો દબાવવાનું જ નહીં, સીધું ડિલીટ જ મારી દેવાનું. પછી કોઈ પ્રેમમાં નિષ્ફળ ગયો 4-5 શાયરીઓ ગાલે, પાછા 1-2 ભગવાનના ફોટા આવે, એ પછી ત્યાં ધડ કરતો સની લિયોનનો ફોટો આવે. આપણે ફોનને ગંગાજળ છાટવું પડે એવો થઈ જાય. પણ અમેરિકા છેલ્લા 10 વર્ષથી હું જઉં છું, મને અમેરિકાની એક વસ્તુ બહુ ગમી છે તાનું, અને હવે જો અમારે અહીંયા લંડનમાં આવી ગયું છે, યુકેમાં આવી ગયું છે અને ઇન્ડિયામાં આવી ગયું છે, અને તે છે GPS. તમે અહીંયા ટોમ કહો છો, દરેકની ગાડીમાં હોય. નવી ગાડીમાં બિલ્ટ ઇન આવે છે, જૂની ગાડીમાં $150 થી $500 લઈને સામે ચોંટાડવું પડે. અને દરેક ઇન્ડિયનની ગાડીમાં, એમાં સાહેબ અહીં બેઠા છે બધા ગુજરાતી, દરેક ગુજરાતીની ગાડીમાં ભાનુભાઈ 2 GPS હોય છે. એક સામે ચોંટાડેલું, એક બાજુ બેહાડેલું. ચોંટાડેલું ના બોલે, બેહાડેલું બોલે, બેહાડેલું ના બોલે, ચોંટાડેલું બોલે. ચોંટાડેલું ડિરેક્શન જ આપે, બેહાડેલું સલાહ સૂચના શિખામણ બોધપાઠ બધું આપે. ચોંટાડેલું ગુસ્સે ના હતા ગમે તાર બગડે, સ્લો ડાઉન. કેટલી લિમિટ છે, તું કેટલા ઉપર જાય છે તેની ભાન પડે છે? સ્પીડિંગની 2 ટિકિટ આવી છે, ત્રીજી આવશે તાર લાયસન્સ જશે. ધેન આઈ એમ નોટ ગોઈંગ ટુ ડ્રાઈવ યોર કાર. ઓકે, હા બેહાડેલું જ કે, ચોંટાડેલું ના કે. અને 2 વર્ષ પહેલા લંડનમાં આવેલો તો જેમણે મારો શો રાખેલો એ ભાઈ મને કોકે મને રાઈડ આપી હતી. એ શોમાં મેં આ જોક કીધો, પછી એ ભાઈ મને પાછું મૂકવા આવતા હતા. તો મારા જીપીએસનો જોક સાંભળીને મને કહે, તમને એક આ જીપીએસનો જોક સાંભળીને મારી એક વાત કહું. મેં કહું શું? હું ગાડીમાં બેસું ને પછી મારું નામ ચેન્જ થઈ જાય. ગાડીની બહાર જ હું સૂર્યકાંત, વેન આઈ એમ ઇન કાર મારું નામ બદલાઈ જાય. હું શું થાય? મેં કે ગાડીમાં તારું મારું નામ થાય જોજો. થેન્ક યુ. અહીંયા ઘણા જોજો બેઠા હશે, અહીંયા જોજો જ હશે. કોઈ યંગ ક્રાઉડ હોય ને તેમાં જોજે હોય. અને અમદાવાદમાં જીપીએસ આવી ગયું છે. હમણાં મારે ફ્રેન્ડે કીધું, મેં કોઈ એનું લાઈફ બહુ લાંબી નથી. અમદાવાદના જીપીએસ ભલે હોળી જોઈએ, દિવાળી નહીં જોઈએ. મેં કેમ અમદાવાદમાં મૂકું જીપીએસ ચાલે જ નહીં, કોઈ જરૂર જ નથી. મેં કે કેમ? મૂકું મોટો લેંગ્વેજ પ્રોબ્લેમ. જીપીએસ ઇંગ્લિશમાં બોલે અને પેલા લોકો ગુજરાતી જોઈએ. કે અમદાવાદમાં જેટલા પાસે ગાડી છે એમાંથી અડધાને ઇંગ્લિશ નહીં આવડતું, અને જેને ઇંગ્લિશ આવડે છે એમાં અડધા પાસે ગાડી નથી. તો ઇંગ્લિશ ઇઝ નોટ અ બિગ પ્રોબ્લેમ. શું ચાઇનાનું જીપીએસ ઇંગ્લિશમાં હશે? મેક્સિકોનું જીપીએસ ઇંગ્લિશમાં હશે? ના, પેલું સ્પેનિશમાં હશે, પેલું ચાઇનીઝમાં હશે. તો અમદાવાદનું જીપીએસ ગુજરાતીમાં ના થાય? થાય. તોય મોટો પ્રોબ્લેમ થાય. એમ કે અમેરિકાનો જીપીએસ કે ફ્રોમ ધ નેક્સ્ટ ટ્રાફિક રાઇટ ટર્ન રાઇટ. ત્યાં ટ્રાફિક લાઇટના ઠેકાણા ના હોય. કોઈ ટ્રકે ઉડાડ્યો 15 દાડા સુધી બીજી ફીટ ના થાય. ઇંગ્લિશ ના ચાલે, ટ્રાફિક લાઇટ ના ચાલે, તો શું કરું? તો હું આઈડિયા આપીને આવ્યો. મેં કોઈ ઇંગ્લિશની જગ્યાએ ગુજરાતી મૂકો, ટ્રાફિક લાઇટ ભૂલી જાઓ. અમદાવાદની જાણીતી જગ્યા હોય ને એને લેન્ડમાર્ક બનાવો. માન લો એક જીપીએસ તૈયાર થઈ ગયું, તમારી ગાડીમાં ફિટ કરી દીધું, ગાડી ઓન કરો એટલે તરત જીપીએસ કહેશે જય શ્રી કૃષ્ણ. 1000 મીટર આગળ જઈને દાસ ખમણથી જમણી બાજુ વળો. બીજા 500 મીટર આગળ જઈને ઝવેરી એન્ડ કંપનીથી ડાબી બાજુ વળો. બીજા 700 મીટર આગળ જઈને રાયપુર ભજીયા હાઉસથી જમણી બાજુ વળો.
અને બીજા 800 મીટર આગળ જઈને જેડ બ્લુથી જમણી બાજુ વળો. હવે અમેરિકન જીપીએસને તમને કીધું કે ફ્રોમ ધ નેક્સ્ટ ટ્રાફિક લાઇટ ટર્ન રાઇટ, તમે ભૂલથી ટર્ન લેફ્ટ લઈ લીધું તો જીપીએસ તારે કહેશે રીકેલ્ક્યુલેટિંગ કરીને તમને સાચા રૂટ ઉપર લાવે. અમદાવાદના જીપીએસ તમને કીધું કે 800 મીટર આગળ જઈને જેડ બ્લુથી જમણી બાજુ વળો, તમે ભૂલથી ડાબી બાજુ વળ્યા. રીકેલ્ક્યુલેટિંગ ભૂલી જાઓ, જીપીએસ ગુસ્સે થઈ જાય, જીપીએસ ગાળો બોલે, તરત જીપીએસ ગુસ્સે થઈને કે એ ઘોડીના બેરો છું. હું તારા બાપાનો નોકર છું, બધું બોલ બોલ કરું. ડાબા જમણા બાર ને બધું માં પૈણામાં ગાડી લઈ નીકળ્યો છું. ચાલ ખૂણો મૂકીને રિક્ષામાં જતો, ચાલ હેન્ડ